પુરુષોત્તમ રૂપાલાના વિરોધના પડઘા સાણંદમાં પડ્યા. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી કરણી સેના અને રાજપૂત વિકાસ ટ્રસ્ટનો વિરોધ. સાણંદ કરણી સેનાના અને રાજપૂત વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષએ મામલતદારને આપ્યું આવેદન. મોટી જનમેદની સાથે ક્ષત્રિય સમાજના લોકો એકલિંગજી રોડ ખાતે ભેગા થઈ રૂપાલા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી મામલતદારને આપ્યું આવેદન. ભાજપના નેતાએ પોતાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. પુરુષોત્તમ રૂપાલાનું લોકસભાનું ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી. જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય કડક પગલાં લેવામાં આવે તેવી ક્ષત્રિય સમાજે કરી માંગ. ક્ષત્રિય સમાજના આગેવાનો અને મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા. સાણંદ પોલીસ દ્વારા તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોની કરી અટકાયત.